મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને ભેગા થયા છે। અત્યારે આણંદના તમામ કાઉન્સિલરો, મુસ્લિમ સમાજના આગેવાનો, એમજી ગુજરાતી સાહેબ અને તમામ લોકો અત્યારે અમારા ભેગા થવાનું એક કારણ એવું હતું કે ગયા મહિને મરહુમ સલમાન વોરાની જે બિલકુલ નિર્દોષ ચિકોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટ જોવા ગયેલા હતા, ત્યાં તેમની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ। આ વાતને આજે 1 મહિનો થયો, તેમ છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ થયેલ નથી અને અમારી પાસે નજરે જોવાના સાક્ષી છે। તે સાક્ષીઓના નિવેદન આપવા છતાં અને પોલીસનું કહેવું હતું કે ભાઈ અમે 164 નું નિવેદન લઈશું, એમનું 164 નું નિવેદન લેવામાં આવતું નથી। તેમના પોલીસ સ્ટેશનમાં નિવેદનો આપેલા છતાં વર્તમાન ધારાસભ્યના પુત્રનું ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવતું નથી અને ધરપકડ પણ કરવામાં આવતી નથી। આ બાબતની રજૂઆત અમે વારંવાર પ્રશાસન સામે કરી, પોલીસ અધિક્ષક સાહેબશ્રીને કરી, તેમ છતાં અમને આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી। તેના કારણે આવનાર તારીખ 27/7/2024 ના રોજ અમોએ આણંદ શહેર સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ સ્વેચ્છાએ પોતાની મરજીથી સર્વ સમાજ મરહુમ સલમાન વોરાને ન્યાય આપવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરી અને આમાં સમર્થન આપે તેવી અમે અપીલ કરીએ છીએ। અને અમારા મુખ્ય મુદ્દા સરકાર સાથે અમારી અપીલ એવી હતી કે આ પ્રશ્ન અંગે, આ બનાવ અંગે પોલીસ પ્રશાસન, જે લોકો મુખ્ય આરોપી છે તેમની મહત્વની ભૂમિકા છે, તેમને હજુ સુધી ધરપકડ કરી નહીં, તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું આની અંદર સીધી સંડોવણી છે અને આ હત્યાકાંડમાં જેમનો સમાવેશ થાય છે તેમનું નામ ઉમેરી તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે અને આ તમામ તપાસ કોઈ પણ એક એજન્સી, એલસીબી, એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપી આની અંદર જે પણ ગોલમાલ થયા હોય અને નજરે જોયા સાક્ષીની મરજી વિરુદ્ધના નિવેદન લીધેલા હોય તે તમામ નિવેદનો અમારા પેનલ એડવોકેટની સમક્ષ વાંચી સંભળાવી જે મરજી વિરુદ્ધના નિવેદનો હોય તેને ચેન્જ કરવામાં આવે અને મરહુમ સલમાન વોરાને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે। અને અગર જો અમારી આ રજૂઆતના પગલે આગળ કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આણંદ માટે એક દુઃખદ બનાવ કહેવાય કે સલમાન વોરાનું નિર્મમ હત્યા, અને આપણે જોઈએ તો એ બિલકુલ ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી અને આ અંગે ભાઈ શ્રી સોહેલભાઈ અને આણંદના શહેરના નવજવાનો, આગેવાનો, કાઉન્સિલરશ્રીઓ, અમે બધાય જ અલગ રીતે પ્રશાસનને રજૂઆતો બી કરી, કહ્યું પણ ખરું અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી હતી। ખુદ એસપી સાહેબે પણ હૈયાધારણ આપી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય અને સલમાનને પૂરેપૂરો ન્યાય મળશે, એની હું પાકી બાંહેધરીને ખાતરી આપું છું। અમે એના પર, પ્રશાસન પર વિશ્વાસ રાખ્યો અને આજે પણ હજુ વિશ્વાસ રાખીએ છીએ કે પ્રશાસન હજુ આ બાબત પર કંઈ કરશે, પણ એક માસથી ઉપર પણ થવાયો, પણ અફસોસ અને દુઃખદ સાથે કહેવું પડે છે કે જે નાસ્તા ફરતા જે એના તહોમતદારો છે, બલકે ગુનેગારો છે, એમને સરકાર હજુ પકડી શકી નથી। અને સોહેલભાઈ જેમ કહ્યું તેમ ધારાસભ્યશ્રીના છોકરાનું નામ એફઆઈઆરમાં પણ લખાયું છે, જ્યાં નિવેદનોમાં પણ લખાયું છે અને સાક્ષીઓ ઘણા બધા હતા, ઘણા બધા સાક્ષીઓના નિવેદનો હજુ લેવાના બાકી છે અને એ નિવેદનો જે લીધા છે એ પ્રમાણે પણ જે લોકોના નામ એડ થવા જોઈએ નથી કર્યા। તો આની પાછળ શું રાજરમત છે એ બી અમારે સમજવું જોઈએ, જાણવું જોઈએ કે પ્રશાસન કોના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, પોલીસ કોના દબાણ હેઠળ કામ કરી રહી છે, કેમ આવું થઈ રહ્યું છે, કેમ નથી પકડવામાં આવતા, કેમ નાખતા। અગર આની જગ્યાએ અગર જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો શું પ્રશાસન આ પ્રમાણે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હોત? આ એક અમારા માટે બહુ દુઃખદ બાબત છે કે અમને જોઈએ એવો અમને વિશ્વાસ હતો, પણ એ વિશ્વાસ આજે ભંગ થઈ રહ્યો છે। જોઈએ એવો પ્રશાસન તરફથી સપોર્ટ નથી મળ્યો। ના છૂટકે અમારે આ એક નિવેદન આપવું પડે છે કે 27મી તારીખે તમામ સમાજ, કારણ કે આજે સલમાનની વારી છે, ન બને ન થવું જોઈએ, પણ કાલે બીજા કોકની પણ આવી વારી આવી શકે છે। તો આમાં મોબ લિન્ચિંગના એના જે કંઈ કલમો ઉમેરાય અને આની આગળ પ્રશાસને આપણે પગલાં લેવા જોઈએ અને ના છૂટકે અમે જે અપીલ કરી છે કે 27મી તારીખે તમામ સમાજના લોકો અમને સપોર્ટ કરે, સલમાનને ન્યાય આપવામાં સપોર્ટ કરે અને બંધ પાડે તેવી અમે આપ સૌને અપીલ કરીએ છીએ। આ પત્રકારોના થ્રુ અમે સમાજને, લોકોને, ધંધાના જે દુકાનદારો છે તમામને, લારી ગલ્લા તમામને અમે પુરજોશ અને દિલના દર્દ સાથે અપીલ કરીએ છીએ કે એ 27 તારીખે બંધ પાડે એવી અમારી અપીલ છે। અને પ્રશાસનને ફરી એક વખત અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને અમારો વિશ્વાસભંગ થયો છે એ ફરી પાછો પુનઃ અમે વિશ્વાસ સ્થાપિત કરી
અને ફરી અમને પ્રશાસન એવું કંઈક પગલાં લે કે જેથી અમને એવું થાય કે ના, ખરેખર પ્રશાસન અને પોલીસ અધિકારીશ્રીઓએ ખરેખર સારા પગલાં ભર્યા છે અને આ બાબત પર એક સારું કદમ ઉઠાવ્યું છે તેવી અમે એક આશા રાખીએ છીએ. હું મોહમ્મદ અલી વોરા, સલમાનના પિતાજી. હું મારા છોકરાની બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી 1 મહિનો થયો તો બી ફરે છે. તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી પકડવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે. એની બહુ બેરહમીપૂર્વક હત્યા કરી છે. અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને 7-8 જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો. તો અને આરોપી હજુ નાસ્તા ફરે છે. અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ અલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું. હિન્દુસ્તાની, મારા પુત્રની બહુ ક્રૂરપૂર્વક હત્યા થઈ છે અને અમે પ્રશાસન જોડે ન્યાયની માગણી કરીએ છીએ અને આણંદની સમાજને અમે એવી અપીલ કરીએ છીએ કે શાંતિપૂર્ણ તેઓ શનિવારે બંધ રાખે અને આમ નાગરિકને કોઈ પણ નુકસાન ન થાય તેનો ખૂબ ખ્યાલ રાખી અને સલમાનને न्याय આપવામાં સપોર્ટ કરે એવી અપીલ કરું છું. हिंदुस्तान जिंदाबाद. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं.